નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ શિવ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેનલની ઉપર ગ્રામરના ટોપિક્સ ધોરણ 9 અને 10 માટે ખૂબ જ મહત્વનો એવો સિંગ્યુલર અને પ્લુરલ એકવચન અને બહુવચનનો ટોપિક્સ સમજીશું, જેની અંદર આપણે વર્ડ સમજીશું, પેરેગ્રાફ પણ સમજીશું અને સાથે સાથે ખૂબ જ મહત્વના રૂલ્સ સમજીશું. તો વન બાય વન એના રૂલ્સ, એના પેરેગ્રાફ અને વર્ડ્સ આપણે સમજીશું. તો સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો. જો ચેનલ પર નવા હોય તો ચોક્કસથી લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. સ્ટાર્ટ કરીશું એક વચન અને તો સૌથી પહેલા સમજીશું વિદ્યાર્થી મિત્રો, એક વચન અને બહુવચન કોને કહેવાય. તો એ વ્યાખ્યા મેં તમને દર્શાવેલી છે કે ગણી શકાય તેવી વસ્તુઓ કે વ્યક્તિઓ માટે એકવચન અને બહુવચન એમ નામના બે સ્વરૂપ હોય છે. એક વ્યક્તિ કે એક વસ્તુ હોય તો એકવચન, અને એકથી વધુ વ્યક્તિઓ કે વસ્તુ હોય તો તેને આપણે બહુવચન કહીશું વિદ્યાર્થી મિત્રો. હવે રૂલ્સ દ્વારા આપણે સમજીશું. ટોટલ એકવચન બહુવચનના 5 કે 6 રૂલ્સ દર્શાવેલા છે. એ રૂલ્સને વન બાય આપણે સમજીશું. તો સ્ટાર્ટ કરીશું. રૂલ નંબર 1. રૂલ નંબર 1 ની વાત કરીશું. જો નામની છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવતો હોય તો તેને ઈએસ પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન થાય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, બસ છે તો બસની છેડે એસ લાગેલો છે તો આપણે ઈએસ પ્રત્યય લગાડીશું. ક્લાસ છે તો ક્લાસની છેડે ડબલ એસ આપેલા છે તો ક્લાસીસ થશે. ફોક્સ છે તો ફોક્સીસ થશે. બેન્ચ છે તો બેન્ચીસ થશે. અને મેંગો છે તો મેંગોસ થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે નામની છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલા હશે તો તમે એક્ઝામ્પલમાં જોયું કે એની પાછળ આપણે ઈએસ પ્રત્યે લગાડવાથી નામનું બહુવચન થઈ જાય છે. તો આ તો નિયમ નંબર 1. હવે નિયમ નંબર 2 તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, નિયમ નંબર 2 ની વાત કરીશું. તો નિયમ છે, જો નામને છેડે વાય આવતો હોય, વાય નામને છેડે શું આવતો હોય? વાય આવતો હોય અને તેની પહેલા વ્યંજન આવતો હોય. શું આવતું હોય? વ્યંજન આવતો હોય તો વાય નીકળી જાય છે અને તેની જગ્યાએ આઈઈએસ પ્રત્યે લગાડવાથી બહુવચન બને છે. જેમ કે ફ્લાય શબ્દ છે તો ફ્લાય શબ્દ જે આપેલો છે એમાં વાય ના પહેલા તમે જોઈ શકો છો એલ જે છે વ્યંજન છે, તો શું કરવાનું છે? વાય શબ્દને આપણે હટાવી દેવાનો છે અને આઈઈએસ પ્રત્યે લગાડવાથી શબ્દનું બહુવચન થઈ જશે. હવે પ્રશ્ન થાય કે સર, વ્યંજન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે અંગ્રેજીના મૂળાક્ષરો જે છે A to Z ABCD જે છે એની અંદર ટોટલ 26 શબ્દો છે. 26 શબ્દોમાં 5 સ્વર છે અને 21 વ્યંજન છે. તો આ 5 શબ્દો સ્વર છે, એ ઈ આઈ ઓ યુ, એના વગરના બાકી રહેલા 21 શબ્દો શું છે? તો વ્યંજન છે. ઓકે, તો જો ફ્લાય તો ફ્લાઈઝ, લેડી તો લેડીઝ, સ્ટોરી તો સ્ટોરીઝ, પાર્ટી તો પાર્ટીઝ. દરેક શબ્દની પાછળ વાય આપેલો છે અને વાયની પહેલા વ્યંજન આપેલો છે, એટલે વાયને હટાવી દેવાનો અને વાયની જગ્યાએ આઈએસ પ્રત્યે મૂકવાનો. તો આ રીતે શબ્દનું બહુવચન થઈ જશે. આ હતો વિદ્યાર્થી મિત્રો રૂલ નંબર 2. હવે રૂલ નંબર 3 સમજીશું. રૂલ નંબર 3 ની વાત કરીશું તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જો નામને છેડે એફ કે એફઈ આવતો હોય, સમજો બરાબર, નામને છેડે શું આવતું હોય? એફ અથવા તો એફ ઈ આવતો હોય તો તે નીકળી જાય છે, એને શબ્દમાંથી હટાવી દેવાનો છે અને એની જગ્યાએ વીઈએસ પ્રત્યે લગાડવાથી બહુવચન બને છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા સ્પેલિંગ આપેલું છે લાઈફ, બાય મિસ્ટેક એક એલ વધારે આવી ગયો છે. લાઈફ નું સ્પેલિંગ શું થાય? LIFE, લાઈફ. તો શું કરવાનું? અંદર તમે જોઈ શકો છો એફઈ શબ્દ તમને દેખાય છે આ શબ્દમાં એફઈ, તો એફઈ ને હટાવી દેવાનું છે અને એની જગ્યાએ વીઈએસ શબ્દ ઉમેરશો એટલે શબ્દનું બહુવચન થઈ જશે. એ પ્રમાણે તમે જોઈ શકો છો લીફ શબ્દ આપેલો છે, એમાં છેલ્લો શબ્દ એફ છે તો એફ ને હટાવો ને એની જગ્યાએ શું મૂકો? વીઈએસ પ્રત્યે મૂકો, વીએસ શબ્દ મૂકો. લીફ છે, લોફ છે તો વીઈએસ લગાવો, નીપ છે તો વીઈએસ લગાવો. મતલબ એફ અને એફઈ આપેલું હોય નામને છેડે તો તેને હટાવીને વીઈએસ પ્રત્યે લગાવવાથી શબ્દનું બહુવચન બને છે.
તો આ હતો વિદ્યાર્થી મિત્રો રૂલ નંબર 3. હવે રૂલ નંબર 4 જોઈશું. તો આ છે વિદ્યાર્થી મિત્રો રૂલ નંબર 3 નહીં 4. આપણે 1 થી 3 રૂલ શીખી ગયા છે. રૂલ નંબર 4 તરફ આવ્યા છે. જો નામની છેડે વાય આવતો હોય અને તેની પહેલા સ્વર હોય, શું હોય વિદ્યાર્થી મિત્રો? સ્વર. પ્રશ્ન થાય કે સ્વર કેટલા? તો ટોટલ 5 સ્વર છે. કયા કયા? તો એ, ઈ, આઈ, ઓ અને યુ. તો 5 સ્વર જે આપેલા છે આમાંથી કોઈ એક સ્વર આવતો હોય તો એસ લગાડવાથી બહુવચન બને છે. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે બોય, બોયનો સ્પેલિંગમાં તમે જોઈ શકો છો છેલ્લો શબ્દ વાય છે અને વાય પહેલા ઓ સ્વર છે તો બોયનું બોયઝ થશે. ટોય છે તો ટોયસ થશે, મતલબ એસ પ્રત્યે લાગે છે. કી છે તો કીઝ એટલે ચાવી તો કીઝ થશે. ડે તો ડેઝ થશે. તો આ વિદ્યાર્થી મિત્રો હતો રૂલ નંબર 4. રૂલ નંબર 5 તરફ જઈશું. રૂલ નંબર 5 ની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો નિયમ છે કે કેટલાક નામના એકવચન અને બહુવચન રૂપ સરખા જ હોય છે. દાખલા તરીકે ડિયર, હરણ. તો ડિયર નું બહુવચન શું થાય? તો ડિયર જ થાય. એમાં કઈ એસ કે ઈએસ કે વીએસ લગાવવાનું રહેતું નથી. આ શબ્દો ખૂબ જ ધ્યાનપૂર્વક સમજો વિદ્યાર્થી મિત્રો. શીપ તો શીપ, એનું એ જ. ફિશ તો ફિશ, સ્વેન તો સ્વેન. તો આ હતા એવા શબ્દો એકવચન બહુવચનના કે જે એના એ જ રહે છે, જેના રૂપ સરખા જ રહે છે. હવે આગળ જઈશું રૂલ નંબર 6 તરફ. રૂલ નંબર 6 જે આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાક નામના એકવચન અને બહુવચનના રૂપ અનિયમિત છે, જેને યાદ રાખવા પડે છે. જેમ કે મેન તો મેન જ થાય, પણ તમે જોઈ શકો છો સ્પેલિંગમાં ફેરફાર છે. MEN મેન એટલે એકવચન, MEN મેન તો બહુવચન. એ પ્રમાણે વુમન તો વુમેન, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, ઓક્સ તો ઓક્ઝીન, ફૂટ તો ફીટ, ટૂથ તો ટીથ. તો આ વિદ્યાર્થી મિત્રો એવા શબ્દો હતા કે જે અનિયમિત છે. આ રીતે એના એકવચનનું બહુવચનમાં કન્વર્ટ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એકવચન અને બહુવચનના નિયમો જોયા પછી તેના કેટલાક પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. પરીક્ષાની અંદર ધોરણ 9, 10 ની અંદર પેરેગ્રાફ પરીક્ષામાં પૂછવામાં આવે છે. તમારે એકવચનમાંથી બહુવચનમાં અથવા તો બહુવચનમાંથી એકવચનમાં કન્વર્ટ કરવાનું આવશે. તો રૂલ્સ આપણે 6 રૂલ્સ સમજી ગયા છે અને 6 રૂલ્સ પ્રમાણે જ પરીક્ષામાં પેરેગ્રાફ આવે છે. તો વન બાય વન અહીંયા આપણે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ સમજતા પહેલા આપણે કેટલાક સર્વનામો અને કેટલાક શબ્દો છે કે તેનું એકવચનમાંથી બહુવચન કેવી રીતે કન્વર્ટ થાય છે એ આપણે શબ્દો દ્વારા સમજીશું. પહેલા સર્વનામને જોઈશું આપણે. તો આઈ આપેલો હોય તો આઈનું વી થશે, મી હોય તો અસ થશે, માય હોય તો અવર થશે, યુ હોય તો યુથ રહેશે, એમિઝ આપેલું હોય એકવચનના ફકરામાં તો આર થશે, યોર નું યોર જ રહેશે, વોઝ હોય તો વર થશે, ડઝ હોય તો ડુ થશે, હેઝ હોય તો હેવ થશે, ધીસ હોય તો ધીઝ થશે, ધેટ હોય તો ધોઝ થશે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો કેટલાક સર્વનામ કે જેનું બહુવચન આપણે પેરેગ્રાફની અંદર આ રીતે કરવાનું રહેશે. બીજા કેટલાક શબ્દો પણ આપણે આગળ જોઈશું. કયા કયા શબ્દો છે લેટ્સ સી. આગળ જોઈશું તો યોર સેલ્ફ આપેલું હોય તો યોર સેલ્ફ થશે. હી સી ને ઇટ આપેલું હોય એક વચનના ફકરામાં મતલબ વાક્યમાં તો હી સી અને ઇટ નું ધેય કરવાનું રહેશે બહુવચન. હીઝ આપેલું હોય, હર આપેલું હોય, ઇટ્સ આપેલું હોય તો એનું ધેર થશે વિદ્યાર્થી મિત્રો. હિમ આપેલું હોય, હર આપેલું હોય, ઇટ આપેલું હોય તો ધેમ થશે. અને હિમસેલ્ફ, હરસેલ્ફ અને ઇટસેલ્ફ આપેલું હોય તો એનું ધેમસેલ્ફ થશે. બીજા કેટલાક શબ્દોની પણ પ્રેક્ટિસ આપણે કરીશું. This is a boy. Paragraph number 1. This is a boy. He is my class. He has a book in his hand. તો વિદ્યાર્થી મિત્રો સર્વનામના શબ્દોનું એકવચનનું બહુવચન કેવી રીતે કન્વર્ટ થાય એ આગળના કોષ્ટકમાં આપણે જોઈ ચૂક્યા છીએ. એ પ્રમાણે હવે આપેલા એકવચનના પેરેગ્રાફનું આપણે બહુવચન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પહેલું સેન્ટેન્સ છે ધીસ ઇઝ અ બોય. તેનું બહુવચન તમે જુઓ ધીઝ આર બોયઝ. ધીસ નું ધીઝ થયું, ઇઝ નું આર થયું, અ બોય નું બોયઝ થયું.
નિયમ પ્રમાણે BO વાય શબ્દની આગળ સ્વર આવે તો એસ લાગે છે, આપણે અગાઉ સમજી ગયા. બીજું વાક્ય છે હી ઇઝ ઇન માય ક્લાસ, તો હી નું શું થશે? ધે થશે. ઇઝ નું આર થશે. ઇન માય નું અવર થશે. ક્લાસ નું ક્લાસીસ થશે. તો હી ઇઝ ઇન માય ક્લાસ નું બહુવચન થયું ધે આર ઇન અવર ક્લાસીસ. ત્રીજું વાક્ય છે હી હેઝ અ બુક ઇન હિઝ બેગ, તો એનું બહુવચન થશે ધે હેવ બુક્સ ઇન ધેર બેગ્સ. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજ્યા હશો કે કેવી રીતે શબ્દોનું સર્વનામોનું બહુવચન અહીંયા કરવામાં આવેલું છે. આ રીતે જ પરીક્ષાની અંદર પણ તમારે પૂછાશે. બીજા પેરેગ્રાફ તરફ જઈશું. પેરેગ્રાફ છે લુક એટ ધેટ બોય, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, હી હેઝ અ બેટ એન્ડ અ બોલ, હી ઇઝ અ ગુડ પ્લેયર. તો આ પેરેગ્રાફનું હવે બહુવચન કરીશું. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે કે લુક એટ ધેટ બોય, તો લુક એટ ધેટનું શું કર્યું છે? ધોઝ કર્યું છે. બોયનું શું કર્યું છે? બોયસ કર્યું છે. લુક એટ ધોઝ બોય, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તો હી નું શું થશે? ધે. ઇઝ નું થશે આર, ધે આર પ્લેઇંગ ક્રિકેટ. એના પછીનું સેન્ટેન્સ છે હી હેઝ અ બેટ એન્ડ બોલ, તો હી નું શું થશે? ધે થશે. હેઝ નું હેવ, અ બેટ નું બેટ્સ એન્ડ બોલ નું બોલ્સ, તો દે હેવ બેટ્સ એન્ડ બોલ્સ. એના પછી સેન્ટેન્સ છે હી ઇઝ અ ગુડ પ્લેયર, તો હી નું થશે દે, ઇઝ નું થશે આર, દે આર ગુડ પ્લેયર્સ. વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે એક વચનના પેરેગ્રાફની અંદર એ કે એન આપેલા હોય તો આર્ટિકલ્સના નિયમ મુજબ એ ને એન ફક્ત એક વચનમાં જ આવે, બહુવચનમાં તેનો ઉપયોગ થતો નથી. તો આપણે એ શબ્દને કે એન શબ્દને વાક્યમાંથી હટાવીને આપેલા શબ્દનું બહુવચન કરવાનું રહે છે. જેમ કે આપણે હી ઇઝ અ ગુડ પ્લેયરમાં તમે જોયું કે હી નું ધે કર્યું, ઇઝ નું આર કર્યું, અને અ ગુડ શબ્દ જે હતો, સોરી પ્લેયર શબ્દ જે હતો એમાં તમે વાક્યમાં એને આપણે શું કર્યું છે? હટાવી લીધો છે. તો એનું બહુવચન થયું ધે આર ગુડ પ્લેયર્સ. આગળના પેરેગ્રાફ તરફ જઈશું. ખૂબ જ મહત્વના પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો છે. આનો ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરજો, પરીક્ષામાં આવશે. ત્રીજા નંબરનો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો હી સો અ ટાઈગર લાસ્ટ વીક, તેણે ગયા વીકમાં, ગયા અઠવાડિયામાં વાઘ જોયો, ટાઈગર જોયો. ઇટ વોઝ ગ્રાઉલિંગ, ઇટ વોઝ ગ્રાઉલિંગ વેન હી સો ઇટ. He looked its picture with his smartphone. Really, it was its exciting experience. તો વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફનો એક વચનના પેરેગ્રાફનો હવે બહુવચન કરીશું. તમે જોઈ શકો છો પહેલું વાક્ય હતું he saw a tiger last week. તો એનું હવે આપણે બહુવચન કરીશું. તમે જોઈ શકો છો, વેઇટ 1 મિનિટ. ઓકે, તો he નું કરીશું they saw tigers, ટાઈગરનું ટાઈગર્સ થયું લાસ્ટ વીક. બે ફેરફાર થયા, he નું they કર્યું અને ટાઈગરનું ટાઈગર કર્યું. It was growling, it was, it નું થશે they, was નું થશે were, they were growling when he saw it. તો તમે જોઈ શકો છો they were growling when, he નું કરીશું they અને it નું કરીશું them. તો વાક્ય થયું તમારું they were growling when they saw them, it નું થશે them. ત્રીજું વાક્ય હતું he took its picture with his smartphone. તો શું થશે બહુવચન એનું? they took their pictures with their smartphones. And last છે it was his exciting experience, તો it નું થશે really it was their exciting experience. તો આ હતો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ નંબર 3. હવે પેરેગ્રાફ નંબર 4 પર જઈશું. પેરેગ્રાફમાં છે this house is small but beautiful. It has a fine door and window in it. There is a good kitchen too in it. It is very neat and clean. તો આ પેરેગ્રાફનું હવે બહુવચન કરીશું. ધીસ નું ધીઝ થશે, હાઉસ નું હાઉસીસ થશે, ધીઝ હાઉસીસ, ઇઝ નું આર થશે, સ્મોલ બટ બ્યુટીફુલ. ક્લિયર? નેક્સ્ટ છે ઇટ હેઝ અ ફાઇન ડોર એન્ડ અ વિન્ડો ઇન ઇટ, તો ઇટ નું થશે દે થશે, હેઝ નું હેવ થશે, દે હેવ ફાઇન ડોર્સ એન્ડ વિન્ડોઝ ઇન ધેમ. તમે ડોરનું ડોર્સ કર્યું અને વિન્ડોનું વિન્ડોઝ કર્યું. ધેર ઇઝ અ ગુડ કિચન, તો ધેર આર ગુડ કિચન, ઇઝ નું આર થશે, અ ગુડ કિચન, કિચન્સ થશે અહીંયા. ટુ ઇન ધેમ, ઇટ નું થશે ધેમ. અને છેલ્લું સેન્ટેન્સ છે ઇટ ઇઝ વેરી નીટ એન્ડ ક્લીન,
તો ઇટનું થશે દે, ઇઝનું થશે આર, દે આર વેરી નીટ એન્ડ ક્લીન. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પેરેગ્રાફ તમારો બહુવચનમાં તૈયાર થયો. ધીઝ હાઉસીસ આર સ્મોલ બટ બ્યુટીફુલ, they have fine doors and windows in them, these are good kitchens too in them, they are very neat and clean. તો ખૂબ જ મહત્વના પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો ચાલી રહ્યા છે અને પરીક્ષાની અંદર આ રીતે જ પૂછવામાં આવે છે. નેક્સ્ટ જોઈશું પેરેગ્રાફ નંબર 5. A tree is very useful, it gives us fruit. A bird builds its nest in a tree, it gives shade to an animal. તો આ પેરેગ્રાફનું આપણે હવે બહુવચન કરીશું. જોઈ શકો છો તમે અ ટ્રી શબ્દ આપેલો છે, એમાંથી અ નીકળી જશે અને બહુવચન થઈ જશે ટ્રીનું ટ્રી, ટ્રીઝ. ઇઝનું થશે આર, ટ્રીઝ આર વેરી યુઝફુલ. પહેલા વાક્યનું ક્લિયર. ઇટ ગીવ્સ અસ ફ્રૂટ, તો ઇટનું થશે દે ગીવ અસ ફ્રૂટ્સ શબ્દ થઈ જશે, ફ્રૂટનું ફ્રૂટ્સ થશે. અ બર્ડ, બર્ડનું થઈ જશે બર્ડ્સ, બિલ્ટ થઈ જશે. ઇટ્સનું થશે ધેર, નેક્સ્ટનું થશે નેસ્ટ્સ ઇન ટ્રીઝ. વાક્ય થયું બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ ઇન ટ્રીઝ. અને છેલ્લું વાક્ય છે ઇટ ગીવ શેડ ટુ એન એનિમલ, તો એનું થશે દે ગીવ શેડ ટુ એનિમલ્સ. એનિમલનું થઈ જશે એનિમલ્સ, એન શબ્દ જે આપેલું છે આર્ટિકલ્સ એ નીકળી જશે બહુવચનમાંથી. તો આ તો વિદ્યાર્થી મિત્રો 5 નંબરનો પેરેગ્રાફ. આગળ એક વધારે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. આગળના પેરેગ્રાફને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પેરેગ્રાફ છે વેઇટ, વેઇટ સેજ રંગ બદલી લઈએ, આપણે કલર બદલી લઈએ. ઓકે. The lady gave a lot to the baby, toy to the baby, sorry. The lady gave a toy to the baby, the baby stopped crying, her mother was happy, her father was relieved. તો આ પેરેગ્રાફનું આપણે બહુવચન કરીશું. તમે જોઈ શકો છો લેડી શબ્દ આપેલો છે એનું લેડીઝ થઈ જશે, આ બહુવચન થઈ ગયું. ગેવ ટોયનું થઈ જશે ટોયઝ, ટુ ધ મધરનું થશે મધર્સ, ધ લેડીઝ ગેવ ટોયઝ ટુ ધ મધર્સ. બીજું સેન્ટેન્સ હતું ધ બેબી સ્ટોપ્ડ ક્રાઇંગ, તો એ તમે જુઓ બેબીનું બેબીઝ થઈ જશે, સ્ટોપ્ડ ક્રાઇંગ. ત્રીજું છે હર મધર, તો હર મધરનું ધેર મધર્સ થશે અહીંયા, સોરી મધર્સ વર હેપી. અને છેલ્લું છે ધેર ફાધર્સ વર રિલીવ્ડ. આગળ જોઈશું આગળનો પેરેગ્રાફ. ખૂબ જ મહત્વના પેરેગ્રાફ અહીંયા આપેલા છે, પ્રેક્ટિસ કરજો, જોજો બરાબર, નોટમાં રાઇટ ડાઉન પણ કરજો, આવડી જશે. નંબર 7 તમે જોઈ શકો છો આઈ લાઈક ધ કાઉ વેરી મચ, મને ગાય ખૂબ જ ગમે છે. ઇટ ગીવ્સ મી સ્વીટ મિલ્ક, તે મને મધુર મીઠું દૂધ આપે છે. ઇટ ઇઝ વેરી કાઇન્ડ એન્ડ લવિંગ, આઈ શુડ નોટ બીટ ઇટ. તો આ પેરેગ્રાફનું હવે બહુવચન કરીશું. જો મેં તમને આગળ સમજાવ્યું હતું કે આઈનું વી બહુવચન થાય. વી લાઈક ધ કાઉઝ, કાઉનું કાઉઝ થઈ જશે વેરી મચ. વી લાઈક ધ કાઉઝ વેરી મચ. નેક્સ્ટ છે ઇટ નું થશે દે, ગીવ્સ માંથી એસ નીકળી જશે અને ગીવ થઈ જશે. દે ગીવ અસ, મીનું થશે અસ, સ્વીટ મિલ્ક. ઇટ ઇઝ વેરી કાઇન્ડ એન્ડ લવિંગ, એનું થશે ઇટનું ધે આર વેરી કાઇન્ડ એન્ડ લવિંગ. ઇટનું ધે, ઇઝનું આર વેરી કાઇન્ડ એન્ડ લવિંગ. અને આનું થશે વી શુડ નોટ બીટ ધેમ, ઇટનું શું થશે ધેમ થશે. આગળ પેરેગ્રાફ જોઈશું. ટોટલ 10 પેરેગ્રાફ અહીંયા આપેલા છે પ્રેક્ટિસ માટે. આટલા પેરેગ્રાફ કરશો પરીક્ષાની અંદર ખૂબ જ કામમાં આવશે. આગળનો પેરેગ્રાફ જોઈશું. Let's see. That is a girl. She goes to school on her bicycle. She returns from school at 5 p.m. She does her homework from 8 to 9 p.m. તો આ પેરેગ્રાફનું હવે બહુવચન કરીશું. ધેટનું ધોઝ થશે, ઇઝનું આર, ધોઝ આર ગર્લ્સ. સીનું ધે થશે, they go to school on their bicycle. She does her homework, તો એનું થશે they return from school, sorry, they do their homework from 8 to 9 p.m. અને એના પહેલાનું સેન્ટેન્સ જે છે she returns from school at 5 p.m. એનું થશે they return from school at 5 p.m. એની અંદર c નું they થશે. ઓકે, તો આ તો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ નંબર 8, 9 અને 10 ની પ્રેક્ટિસ બાકી છે, એ આગળ કન્ટિન્યુ કરીશું. નંબર 9 નંબરનો પેરેગ્રાફ છે આઈ એમ અ ફાર્મર, ધીસ ઇઝ માય ફાર્મ, ધેટ ઇઝ માય ટ્રેક્ટર, આઈ પ્લાઉડ ધ ફિલ્ડ માય સેલ્ફ, આઈ એમ અ હાર્ડ વર્કિંગ મેન. તો આ એક વચનના પેરેગ્રાફનું બહુવચનમાં કન્વર્ટ કરીશું. આઈનું થશે વી, એમનું થશે આર, ફાર્મર્સ. ફાર્મરનું થશે ફાર્મર્સ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ઘણો બધો આઈડિયા આવી ચૂક્યો હશે કે કેવી રીતે શબ્દનું એક વચનમાંથી બહુવચન કન્વર્ટ કરવામાં આવે છે. લેટ્સ સી, આગળ જઈશું. ધેટ ઇઝ માય ટ્રેક્ટર, તો ધીસનું ધીઝ થશે, ઇઝનું આર થશે, માયનું ઓવર થશે, ફાર્મનું ફાર્મ્સ થશે.
These are our farms. Those are our tractors. We plowed the fields ourselves. અને છેલ્લું છે I am a hardworking man. તો we are hardworking men. આગળ જઈશું છેલ્લો પેરેગ્રાફ 10મા નંબરનો પેરેગ્રાફ અને 10મા નંબરના પેરેગ્રાફ પછી પણ હું તમને કેટલાક શબ્દો આપીશ ચિત્રોવાળા જેની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે અને કોઈ શબ્દનું બહુવચન જો આઈડિયા ના આવે તો મને કોમેન્ટમાં ચોક્કસથી સેન્ડ કરજો હું એનો આન્સર ચોક્કસથી તમને આપીશ તો છેલ્લું જોઈશું પેરેગ્રાફ નંબર પેરેગ્રાફ નંબર 10 ની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો જે પેરેગ્રાફ તમને આપેલો છે એ બહુવચનમાં આપેલો છે અત્યાર સુધી 9 પેરેગ્રાફ આપણે એક વચનમાંથી બહુવચનમાં કન્વર્ટ કર્યા હવે છેલ્લો જે પેરેગ્રાફ આપેલો છે તે બહુવચનમાંથી એક વચનમાં કન્વર્ટ કરવાનો છે જેમ કે હી સી ઇટ શબ્દનું બહુવચન તે થાય તો તે શબ્દનું એક વચન હી સી કે ઇટ થાય એ પ્રમાણે આપણે જોઈશું જો પહેલું વાક્ય ધે આર વર્કિંગ વુમેન વુમેન છે એટલે લેડીઝ થઈ સ્ત્રી થઈ તો સ્ત્રી માટે આપણે શબ્દ વાપરીશું સી તો તેનું સી થયું આર નું ઇઝ થશે સી ઇઝ અ વર્કિંગ વુમન થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો વુમેન શબ્દ આપેલો છે સ્પેલિંગમાં જુઓ WOMEN એ બહુવચન છે એનું પણ ઈ નો એ કરશો તો એક વચન વુમન થઈ જશે આગળ જોઈશું ધે હેવ સેલ્ફ રિસ્પેક્ટ તો તેનું શું થશે સી થશે હેવ નું હેઝ થશે સેલ્ફ રિસ્પેક્ટ નું સેલ્ફ રિસ્પેક્ટ એના પછી સેન્ટેન્સ છે દે નેવર ડિપેન્ડ ઓન અધર્સ તો તેનું સી થશે નેવર ડિપેન્ડ્સ ઓન અધર્સ અને છેલ્લો સેન્ટેન્સ છે દે ડુ એવરીથિંગ ધેમસેલ્ફ તેનું થશે સી ડુ નું થશે ડઝ એક વચન ડુ નું ડઝ થાય એવરીથિંગ હરસેલ્ફ થશે ધેમસેલ્ફ નું તો આ હતા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વના પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ અને હવે કેટલાક ચિત્રો દ્વારા કેટલાક શબ્દો દ્વારા હું તમને આપીશ એ શબ્દો અહીંયાથી બોલીશ અને તમારે એને પ્રેક્ટિસ કરવાની છે એનું બહુવચન કરવાનો પ્રયત્ન કરવાનો છે અને જે શબ્દનું બહુવચન આઈડિયા ના આવે તો ચોક્કસથી મને કોમેન્ટમાં કહીને પૂછી શકો છો હું એનો ચોક્કસથી તમને રિપ્લાય આપીશ તો જોઈશું કેટલાક શબ્દો અને કેટલાક ચિત્રો અને કેટલાક શબ્દો અહીંયા આપેલા છે 1 2 3 4 5 6 ટોટલ તમે જોઈ શકો છો 29 વર્ડ્સ અહીંયા આપેલા છે આ શબ્દનું બહુવચન તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે એની સામે પણ તમે જોઈ શકો છો ખાલી જગ્યા આપેલી છે દાખલા તરીકે કેન્ડી તો કેન્ડીનું બહુવચન શું થાય એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે પપ્પી છે બેબી છે ચેરી છે ફેરી છે સ્ટ્રોબેરી છે પોની છે લેડી છે ચિત્રો પણ સરસ મજાના અહીંયા આપેલા છે તમને મજા આવશે પ્રેક્ટિસ કરજો નોટમાં રાઇટ ડાઉન કરજો અને કોઈ શબ્દની ખબર ના પડે તો મને ચોક્કસથી કોમેન્ટ કરીને પૂછી શકો છો ટોટલ 29 અને આ બાજુ પણ કેટલાક શબ્દો આપેલા છે એની પ્રેક્ટિસ ચોક્કસથી કરજો હજુ પણ થોડા શબ્દો જોઈશું જેથી વધારે પ્રેક્ટિસ જેટલી કરશો એટલા પેરેગ્રાફમાં માર્ક સચોટ આવશે તમારા આગળનો પેરેગ્રાફ જોઈશું આગળના શબ્દો તમે જુઓ કયા કયા આપેલા છે મેં એ સમજાવું એના પછી ચિત્રોની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ફોક્સ આપેલું છે એની સામે ફોક્સ બસ આપેલું છે સ્નેક સાપ આપેલો છે સેન્ડવિચ શબ્દ આપેલો છે કાઉ શબ્દ આપેલો છે ટ્રી શબ્દ આપેલો છે ડ્રેસ શબ્દ આપેલો છે બાદ શબ્દ અને બ્રશ શબ્દ આપેલો છે એના આન્સર તમારે અહીંયા લખવાના છે દાખલા તરીકે ફોક્સ છે તો ફોક્સનું બહુવચન શું થાય એ તમારે મને દર્શાવીને કોમેન્ટમાં પાસ કરીને કહેવાનું છે તો આ પ્રેક્ટિસ માટે છે પ્રેક્ટિસ કરજો પેરેગ્રાફની અંદર આમાંથી જ કોઈ ને કોઈ શબ્દ તમારે પરીક્ષામાં આવશે હજુ પણ એક ચિત્ર આપી દઉં તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એન્ડ શબ્દ આપેલો છે શોપ લેમન ફ્લાવર સર્કલ બસ ક્લાસ ડીશ વોચ વિશ જાતે પ્રેક્ટિસ કરજો આવડશે ચોક્કસથી આવડશે હજુ બીજા કેટલાક શબ્દો મૂકીશ જેથી પ્રેક્ટિસ વધુમાં વધુ થાય આ ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો બે શબ્દોની અંદર બે નહીં 3 શબ્દોની અંદર મિસ્ટેક કરેલી છે તમારે કયા શબ્દો છે એક વચનમાંથી બહુવચન કર્મમાં ભૂલ કરેલી છે એ શબ્દો વિશે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે ચોક્કસથી સાચો જવાબ તમારે મોકલવાનો છે તો જોજો બરાબર કાર તો કાર્સ બરાબર છે કે નહીં બોલ તો બોલ સ્નીફ તો નીફ સ્નીફના સ્પેલિંગમાં બહુવચન કરવામાં ક્યાં પ્રોબ્લેમ્સ છે ક્યાં ભૂલ કરેલી છે તમારે મને જણાવવાનું છે શું આવે વોચના સ્પેલિંગમાં શું આવે લિફ્ટના સ્પેલિંગમાં શું આવે એ તમે કોમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો તો આ હતા વિદ્યાર્થી મિત્રો એક વચન અને બહુવચનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અને તેના અનુરૂપ શબ્દો ઘણા બધા મેં તમને અહીંયા સમજાવ્યા પ્રેક્ટિસ કરવા માટે પણ આપ્યા અને સાથે સાથે
પેરેગ્રાફ 10 પેરેગ્રાફની સરસ રીતે આપણે પ્રેક્ટિસ કરી. આ રીતના જ પેરેગ્રાફ પરીક્ષાની અંદર આવે છે. આટલી પ્રેક્ટિસ કરજો, નોટની અંદર રાઇટ ડાઉન કરજો. ચોક્કસથી તમારા સારામાં સારા ગુણ માર્ક્સ આવશે. જો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આવનારો નવો વિડીયો તમે ચોક્કસથી જોજો. આવનારો નવો વિડીયો તમારો ગ્રામરનો જ છે અને ટોપિક્સ છે એનો ચેન્જ જેન્ડરની વાત કરીશું આપણે એ વિડીયોની અંદર. એના રૂલ્સ અને રેગ્યુલેશન અને થોડાક પેરેગ્રાફ પણ સમજીશું. તો ટિલ દેન ગુડ બાય, કીપ વોચિંગ.